મોર્નિંગ. સ્વાભાવિક છે કે આજે બહુ મહત્વપૂર્ણ દિવસ છે, એક્સપાયરીનો દિવસ છે. આવી સ્થિતિમાં ગ્લોબલ હેન્ડઓવર આપણે શું મળી રહ્યું છે? ગુડ મોર્નિંગ. હવે આપણે જોવા જઈએ તો જે રીતે આ ગઈકાલે આપણે અમેરિકા એના ન્યૂઝ તો હવે બીજી વાત થઈ ગઈ છે, પરંતુ અમેરિકામાં ચીપ શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે અને તેના કારણે આજે જોઈએ તો એશિયન બજારોમાં એક મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. તમે અગાઉ ઉલ્લેખ પણ કરી દીધો. હવે અહીંયા જોવા જઈએ પહેલાં આપણે અમેરિકન બજારની વાત કરી લઈએ તો અમેરિકન બજારની અંદર જોવા જઈએ તો એનવીડિયા છે, ચીપ મેકિંગ જે કંપનીઓ છે તેના શેરમાં એક મોટો કડાકો જોવા મળ્યો અને તેના કારણે નાસ્ડેકમાં કોઈ મોટો ઘટાડો નહોતો, પરંતુ ઉપલા સ્તરથી સારા એવા ઘટીને બંધ થયા છે. એટલે ગઈકાલે અમેરિકન બજાર આપણે જોઈએ તો જ્યારે આપણું બજાર ખુલ્યું હતું ત્યારે 400-500 પોઈન્ટ સુધીની એક તબક્કે તેજી બતાવતા હતા અલગ અલગ ઇન્ડેક્સ, જે છેલ્લા તબક્કે ઘટીને ફ્લેટ અથવા તો માઇનસ બંધ થયા છે. આ ડાઉ જોન્સમાં થોડીક તેજી હતી. હવે અમેરિકન બજારમાં એક વાત એવી ચાલી રહી છે કે રોકાણકારો ઓલ્ડ ઇકોનોમી શેર તરફ પડવા લાગ્યા છે અને એનું એક કારણ એવું પણ છે કે જે અત્યારે આ ચીપ મેકિંગ કંપનીઓ છે તેઓ એકબીજાનામાં જ રોકાણ કરી રહી છે. એટલે એક રીતે આપણે જોવા જઈએ તો આપણે જે હિન્દી પિક્ચરોમાં છે ઇસકી ટોપી ઉસકે સર, ઉસકી ટોપી ઇસકે સર, એના જેવી સ્થિતિ છે કે તેઓ રોકાણકારોને ચિંતા થઈ રહી છે કે આ લોકો નવો ધંધો નથી લાવતા, એકબીજાનામાં જ રોકાણ કરી રહ્યા છે, તો ભવિષ્યમાં વળતર કેવી રીતે આવશે. એટલે આપણે જોઈએ તો જે કોરિયા અને જાપાનના બજારમાં આપણે છેલ્લા 1-1.5 વર્ષમાં તેજી જોઈ હતી અને જે આપણે એફઆઈઆઈની વેચવાલી ભારતમાં આપણે જોઈએ ને તે રૂપિયા તે બજારોમાં ગયા હતા. હવે ત્યાં આગળ આજે કોરિયામાં તો એક તબક્કે લોઅર સર્કિટ લાગી ગઈ હતી 8%ની અને ટ્રેડિંગ હોલ્ડ કરવું પડ્યું. એટલે છેલ્લા મહિનામાં જોઈએ તો લગભગ આ ત્રીજી વાર એવું થઈ રહ્યું છે કે ટ્રેડિંગ હોલ્ડ કરવું પડ્યું હોય કોરિયાના માર્કેટની અંદર. એટલે આ બધા ત્યાં આગળ હવે આ વેચવાલી શરૂ થઈ ગઈ છે ચીપ મેકિંગ શેરોની અંદર. અને બીજું એક એવું પણ છે કે હવે ચીન સમર્થિત જે સરકારી કંપનીઓ છે ચીનની, તે જ આ ચીપ મેકિંગના મશીનો બનાવવાની શરૂઆત કરવાની છે અને તેના જ કારણે એએસએમએલના શેરમાં આજે એક મોટી વેચવાલી જોવા મળી રહી છે. એટલે અહીંયા આપણે ખ્યાલ છે આપણને કે જે રીતે ટ્રમ્પ ચીનની મુલાકાતે ગયા હતા, એનવીડિયાએ કેટલાક પ્રકારની ચીપ આપવાની તેમને ના પાડી દીધી હતી અને તેના બાદ ચીને જ કીધું કે ભાઈ અમે અમારું સંશોધન કરી લઈશું અને તેને લઈને તેમનું ત્યાં રિસર્ચ ચાલી પણ રહ્યું છે અને તેની એક આ અસર જોવા મળી રહી છે ચીપ મેકિંગ કંપનીઓના શેર ઉપર. એટલે હવે એપલ નંબર 1 અમેરિકામાં સૌથી મોટી કંપની બની ગઈ છે અત્યારે આ તબક્કે. એટલે ઓવરઓલ જોવા જઈએ ને આપણી આઈટી કંપનીઓમાં બેઝ બનીને સારી રિકવરી જોવા લાગી છે. હવે બીજું આપણે યુદ્ધની વાત કરીએ તો યુદ્ધની અંદર સ્થિતિ એવી છે કે ટ્રમ્પના એક જ નિવેદન બાદ આપણે જોયું તો જે $102 સુધી ક્રૂડ ગયા સપ્તાહે પહોંચ્યું હતું ગુરુવાર શુક્રવારે, તે હવે ઘટીને સીધું $86 આસપાસ પહોંચી ગયું છે. એટલે એક આપણે શાર્પ કરેક્શન જોયું છે. એટલે અમેરિકાએ છેલ્લા 3 દિવસથી હુમલા નથી કર્યા ઇરાન પર, ઇરાનને સામે વળતા હુમલા બંધ કર્યા છે. એટલે જો કે હજી હોર્મુઝ ખુલ્લું નથી, ત્યાંથી જહાજોની જે અવરજવર છે તે ખૂબ જ નહિવત પ્રમાણમાં છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો અહીંયા હવે કેટલાક પાસાઓ ગઈકાલે આપણે હુતીઓ દ્વારા થયેલા હુમલાને ઉલ્લેખ કર્યો હતો, પરંતુ ત્યારે અત્યારે હજી માર્કેટ નજરઅંદાજ કરી રહ્યું છે. એટલે ઓવરઓલ બ્રેન્ટ ક્રૂડના ભાવ પણ ઘટી ગયા છે. એટલે યુદ્ધને લઈને કોઈ એવા ચિંતાજનક સમાચાર નથી કે જેના કારણે વૈશ્વિક બજારોમાં ચિંતા કરવાની હોય. પરંતુ એઆઈને લઈને જે ફુગ્ગો હતો તેની હવે એક ફૂટવાની આ શરૂઆત થઈ રહી હોય અને તેની અસર બીજા દેશોમાં થઈ રહી હોય, કારણ કે આપણને તેને લઈને આપણે એટલા વધ્યા પણ નતા, એટલે આપણને પ્રમાણમાં અસર ઓછી થાય તેવું એક લાગી રહ્યું છે. પરંતુ બ્રેન્ટ ક્રૂડને લઈને આપણને રાહતના સમાચાર મળી રહ્યા છે ઉધના મોરચે અને તેના ભાવમાં આપણે સતત ઘટાડો જોઈ રહ્યા છીએ. એટલે અને બીજું કે આજથી ફેડની 2 દિવસની બેઠક શરૂ થઈ રહી છે. એટલે આવતીકાલે રાત્રે તેનો નિર્ણય આવશે અને તેની અસર સીધી આપણા બજાર ઉપર ગુરુવારે જોવા મળશે, એટલે કે સેન્સેક્સની મંથલી એક્સપાયરીના દિવસે જોવા મળશે. જોઈ તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. આભાર ધવલ આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સ માટે થઈને